મહેસાણામાં વરસી રહ્યો છે ધોધમાર વરસાદ અને આ વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી ગઈ છે। મહેસાણા તાલુકા પંચાયત કચેરી તરફ જવાને રસ્તે વરસાદી પાણી ભરાઈ ગયા છે। કમર સુધીના પાણી ભરાતા લોકોની હાલત હાલ તો કફોડી બની ગઈ છે। આ રસ્તા પર સ્કૂલ આવેલી હોવાથી વિદ્યાર્થીઓ પણ આ ભારે પાણીના પ્રવાહમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। સરકારી કચેરીઓ આગળ જ પાણી ભરાતા તંત્રની કામગીરી ઉપર ઉઠ્યા છે સવાલ। મહેસાણામાં વહેલી સવારથી જ કહી શકાય કે મેઘરાજા મહેરબાન થયા હતા। આપ જોઈ શકો છો કે વરસાદ જે છે તે વહેલી સવારથી આ ધોધમાર અહીંયા વરસી રહ્યો છે। વરસાદ વરસતાની સાથે જ મહેસાણાના અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। ત્યારે હાલ આપણે મહેસાણાના હૈદરી ચોક પાસેથી જે મામલતદાર કચેરી તરફ જતો જે મુખ્ય માર્ગ છે, આપ જોઈ શકો છો કે મામલતદાર કચેરી તરફ જતો માર્ગ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। આ રોડ ઉપર કહી શકાય કે સ્કૂલો પણ આવેલી છે। સ્કૂલોના કારણે વિદ્યાર્થીઓને પણ ક્યાંક આ પાણી ભરાઈ જવાના કારણે હાલ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। આપ જોઈ શકો છો કે વિદ્યાર્થીની જે છે તે પાણીમાં થઈને આવી રહ્યા છે, મજબૂર બન્યા છે પાણીમાં થઈને આવવા માટે। તંત્રની કહી શકાય કે જે પ્રી મોન્સૂનની કામગીરી થતી હોય છે તે પોકળ સાબિત થતી હોય, તેના દાવા પોકળ સાબિત થતા તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હાલમાં જે છે તે ઢીંચણ સમા જે છે તે અહીંયા પાણી ભરાતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બાળકીઓ છે, બાળકી જે આપણે તેમની સવાલ, બેટા પાણી ભરી ગયું, કેવી તકલીફ પડે છે? બહુ જ તકલીફ પડે। જવા આવવામાં? હા, બહુ તકલીફ પડે। કહી શકાય કે સ્કૂલ જવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અને બાળકી જે આપણે તેની સાથે વાત કરીશું। બેટા સ્કૂલ જવામાં કેવી મુશ્કેલી પડે છે? અહીંયા બહુ જ તકલીફ પડે છે। અવારનવાર પાણી ભરાય છે અહીંયા? હા, બહુ બધું। બિલકુલથી જે પ્રકારે આપ જોઈ શકો છો અવારનવાર અહીંયા પાણી ભરાઈ જતું હોય તે પ્રકારની વાત જે છે તે વિદ્યાર્થીઓ કરી રહ્યા છે। એટલે કહી શકાય કે તંત્ર જે છે તે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યું હોય તે પ્રકારના દ્રશ્યો છે। સરકારી કચેરીઓ આગળના જ આ પ્રકારના દ્રશ્યો હોય તો આપ વિચારી શકો છો કે કયા પ્રકારની પરિસ્થિતિ હાલમાં મહેસાણામાં જે છે તે જોવા મળી રહી છે। વહેલી સવારથી જ કહી શકાય કે મેઘરાજા મહેરબાન થયા છે, ત્યારે વરસાદને લઈને અનેક વિસ્તારો જે છે તે પાણીમાં ગરકાવ થવા ગયા છે। કલેક્ટર બંગલા સહિત જે છે તે ગોપીનાળુ પણ જે છે તે પાણી ભરાઈ જવાના કારણે બંધ કરવામાં આવ્યું હતું। હાલમાં આ સ્કૂલ તરફ જે છે મુખ્ય મામલતદાર કચેરી તરફ જવાના રસ્તે પાણી ભરાતા હાલમાં કહી શકાય કે સ્થાનિક લોકોને અને અરજદારોને કહી શકાય કે ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। તે દવે ઝી મીડિયા મહેસાણા। તો આપને જણાવી દઈએ, મહેસાણામાં દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિ સામે આવતી હોય છે। થોડો વરસાદ વરસે અને વરસાદની વચ્ચે પાણી ભરાવાના કારણે મહેસાણાવાસીઓને કેવી રીતે પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે આપ જુઓ। આ જ રસ્તા પર સરકારી કચેરીઓ પણ આવેલી છે, શાળાઓ પણ આવેલી છે અને આ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે આ તમામ શહેરીજનો। વિદ્યાર્થીઓ પણ આ પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે, ત્યાં સુધી કે કેટલાય લોકોના વાહનો પણ આ પાણીમાં બંધ પડે છે। વારંવાર રજૂઆતો અને આ દ્રશ્યો, આ હાલાકી, આ વ્યથા તંત્રની સામે છે, છતાં પણ તંત્ર દ્વારા કેમ કોઈ કામગીરી નથી કરવામાં આવતી તે સૌથી મોટો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે। વધુ વાત કરવા માટે મહેસાણા પાલિકાના પ્રમુખ મિહિર પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે। મિહિરભાઈ, આપનું સ્વાગત છે ઝી 24 કલાકમાં। મહેસાણામાં કેવો વરસાદ છે? મહેસાણામાં જોરદાર વરસાદ છે બેન, નિધિબેન। અત્યારે મહેસાણા 1 અને મહેસાણા 2 ને જે જોડતા નાળા છે એ બંને ભરાઈ ગયેલા છે। એનું ડી-વોટરિંગનું પણ કામ ચાલુ છે। મહેસાણા 1 ની અંદર આવેલા તળાવની અંદર પાણી ભરાઈ ગયેલા છે। એટલે સાહેબ, દર વખતે મહેસાણાના એ જે ગોપી નાળા કે ભમરિયા નાળાને જે ગણનારા છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા સામે આવે છે, ત્યાંનો નિકાલ ના કરો, ચલો ઠીક વાત છે, પણ આ જે સરકારી કચેરીઓ જ્યાં આવેલી છે એ વિસ્તારમાં પણ પાણી ભરાઈ જાય એ તો હવે ક્યાંની વાત થઈ? ત્યાં દર વખતે આ પ્રકારની પરિસ્થિતિ છે, કોઈ સોલ્યુશન નથી। સાચી વાત છે બેન, સાચી વાત છે તમારી। ત્યાં હંમેશથી પાણી ભરાય છે। આ વખતે અમે એનો પણ અલગથી લાઈન નાખી ટ્રાય કરેલો જ છે, પણ આવતી વખતથી એમાં પાણી ઓછા થઈ જશે એવું। એટલે સાહેબ, દર વખતે વાયદા થાય છે, દર વખતે વાયદા થાય છે, એટલા માટે અમારે દર વખતે સવાલ પૂછવા પડે છે। સાચી વાત છે। અને તળાવની અંદર પણ પાણી ભરાઈ ગયેલું છે, ત્યાં પણ લોકોને બહાર કાઢીને રેનબસેરાની અંદર લઈ જવાની અત્યારે કામગીરી ચાલુ જ છે। એટલે સાહેબ, તમે સત્તામાં બેઠા છો તો આ વખતે હવે કોઈ કામગીરી થશે કે હજુ પણ માત્ર દાવાઓ જ કરવામાં આવશે? કામગીરી ચાલુ જ છે એની, કામગીરી ચાલુ જ છે એ રહીએ, આપણે કરેલું જ છે કામ એની ઉપર। તો કામ કરેલું છે તો પછી પાણી કેમ ભરાય છે સાહેબ? એટલે ચાલુ જ છે બેન કામ।
આશા રાખીએ જે પણ કામગીરી થઈ રહી છે તે ખરેખર કાગળ પર નહીં પરંતુ વાસ્તવિક રીતે જમીની સ્તર પર થાય તે જરૂરી છે, તો જ કદાચ મહેસાણા વાસીઓને આ સમસ્યામાંથી મુક્તિ મળશે. અમારી સાથે વાત કરવા માટે આભાર મિહિરભાઈ. તો પાલિકા પ્રમુખ મિહિર પટેલ આપણી સાથે જોડાયેલા હતા. તમે સાંભળ્યા, તેમનું કહેવું છે કે કામગીરી કરીએ છીએ પણ આ કામગીરી કરવાના દર વખતે દાવા અને વાયદાઓ કરાય છે, કામગીરી ક્યાં છે તે દેખાતું નથી, કેમ કે થોડો વરસાદ પડે છે અને થોડા વરસાદમાં જ કઈ રીતે પૂરું મહેસાણા પાણી થઈ જાય છે. એમાં સૌથી મોટી સમસ્યા જૂના મહેસાણા વિસ્તારમાં વધારે આવે છે, જ્યાં પાણી ભરાવવાના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. મહેસાણા 1 અને મહેસાણા 2 ને જે નાળાઓ જોડે છે, ભમર્યું નાળું છે કે ગોપી નાળું છે, ત્યાં તો સદંતર વાહન વ્યવહાર જ બંધ થઈ જાય છે, જાણે કે મહેસાણા 1 અને 2 પૂરા અલગ પડી ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ વરસાદના સમયમાં સામે આવતી હોય છે. વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, દર વખતે કામગીરીના નાટક પણ કરવામાં આવે છે, પણ ખરેખર આખરે ક્યારે કામગીરી કરવામાં આવશે તે સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે. તો તંત્રની કામગીરી પર એક બાદ એક ઉઠી રહ્યા છે સવાલ. જો કે સવાલોનો જવાબ મહેસાણા વાસીઓને ક્યારે મળશે તે સવાલ.